અમદાવાદમાં ફરી એકવાર રોગચાળાએ માથું ઉચક્યું છે। સોલા સિવિલમાં સ્વાઇન ફ્લૂના કેસ સામે આવ્યા છે। શરદી ખાંસીના કેસમાં પણ વધારો જોવા મળ્યો। ઓપીડીમાં કુલ 12,954 દર્દીઓ સારવાર માટે પહોંચ્યા છે। સોલા સિવિલમાં 1,139 દર્દીઓ દાખલ છે, જેમાંથી 38 બાળ દર્દીઓ છે। સોલા સિવિલમાં ડેન્ગ્યુના શંકાસ્પદ 109 કેસ નોંધાયા, તો મેલેરિયાના કેસોમાં 607 નમૂના લેવામાં આવ્યા, જેમાં એક પોઝિટિવ કેસ આવ્યો છે। ચિકનગુનિયાના 11 કેસ, તો ડાયરિયાના 25 કેસ નોંધાયા। ટાઇફોઇડના 4 કેસ અને સ્વાઇન ફ્લૂના 18 શંકાસ્પદ કેસ નોંધાયા। બિલકુલ જીએમઆરએસ મેડિકલ કોલેજ સિવિલ હોસ્પિટલ સોલાના દર્દીઓ ઓપીડી અને દાખલ દર્દી અને જુદા જુદા ડિઝીઝની વાત કરું તો ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ ઓપીડીમાં 12,954 દર્દીઓ ઓપીડીમાં નોંધાયા તથા દાખલ દર્દીઓ 1,139 દર્દી ગયા અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં દાખલ દર્દી તરીકે નોંધાયા। જુદા જુદા રોગની વાત કરીએ તો ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયામાં લગભગ ડેન્ગ્યુના ગયા અઠવાડિયામાં 109 દર્દીના લોહીના નમૂના શંકાસ્પદ લેવામાં આવેલા, જેમને ડેન્ગ્યુના લક્ષણો હતા। તેવા દર્દીમાંથી એક પણ દર્દી પોઝિટિવ ન હતું તથા ડેથ પણ ન હતું। તે જ રીતે મેલેરિયાના લક્ષણોવાળા દર્દીઓ અમારી ઓપીડીમાં ડૉક્ટરો દ્વારા તપાસ કરી તેમાંથી લગભગ 507 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા તપાસ માટે। તેમાંથી એક દર્દીનો રિપોર્ટ મેલેરિયાનો પોઝિટિવ હતો તથા મેલેરિયાના કારણે કોઈપણ ડેથ ગયા અઠવાડિયામાં થયેલું નથી। તે જ રીતે ચિકનગુનિયાના લગભગ 11 કેસ શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા અને ડાયરિયાના 25 કેસ તથા ટાઇફોઇડના 4 કેસ અને સ્વાઇન ફ્લૂના શંકાસ્પદ સેમ્પલ 18 ના લેવામાં આવેલા નમૂના, એમાંથી એક રિપોર્ટ સ્વાઇન ફ્લૂનો પોઝિટિવ